GMT 0 ડિગ્રીથી પસાર કરી એના પછી કોઈપણ દેશના તમે જો રેખાંશ જાણતા હોય તો એ રેખાંશ જોવાના. અહીં આગળ 0થી રેખાંશ કેટલાય છે 68 હોય તો 68 ગુણ્યા કરવાના 4. એના પછી એ જે મિનિટ આવશે ને કલાકમાં ફેરવવાની. ઇંગ્લેન્ડથી એટલો આપણો દેશ એટલા કલાક આગળ છે. 82.5 આપણે પ્રમાણભૂત સમય રેખા પસાર કરી તો એ કેમ કરી? તો આખા દેશમાં એક જ ટાઈમ જળવાઈ રહે એટલા માટે. કારણ કે 30 રેખાંશો છે એટલે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ એમાં 2 કલાકનો સમયનો તફાવત રહે. તો એને જો નાબૂદ કરવું હોય તો આ બાજુથી 15 માઇનસ થશે રેખાંશો, એટલે આ બાજુથી 15 ચોક 60 1 કલાક માઇનસ થશે અને આ બાજુ 1 કલાક પ્લસ થશે. એટલે બંને કલાક માઇનસ ને પ્લસ કેન્સલ થશે. એટલે એક જ પ્રમાણભૂત સમય રેખાથી આખા ભારતની અંદર સમય જળવાઈ રહેશે. તો આપણે શું કરવાનું? તો 82.5 એના ગુણ્યા 4 મિનિટ કરવાના. 0થી 82.5 એટલે 82.5 રેખાંશો થઈ. એના ગુણ્યા એક રેખાંશને ફરતો લાગતો સમય એટલે 4 મિનિટ એટલે ગુણ્યા 4. જે જવાબ આવે એના ભાગ્યા 60 કરવાના. કારણ કે એક જવાબ આવશે મિનિટમાં આવશે અને ભાગ્યા 60 કરશો એટલે 5.5 આવશે. 5.5નો મતલબ થાય 5.5 કલાક. કારણ કે 30-60 મિનિટની સાપેક્ષે જોવાનું હોય, બરાબર? એટલે 5 કલાક અને 30 મિનિટ આવશે. એનો મતલબ થશે કે આપણે GMT કરતો આપણો જે ભારત દેશનો પ્રમાણભૂત સમય રેખા છે એ કેટલી આગળ છે? તો 5 કલાક અને 30 મિનિટ. એના કારણે મોબાઈલમાં આ રીતના લખેલું હોય છે +5 અને 30 મિનિટ.